हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 88 बीजो फक्र। कह असौ आत्मा यह एतैः साधनैः लभ्यः इति उच्यते। अन्तःशरीरे अन्तर्मध्ये शरीरस्य पुण्डरीकाकाशे ज्योतिर्मयो हि रुक्मवर्णः शुभ्रः शुद्धः यम् आत्मानं पश्यन्ति उपलभन्ते यतयः यतनशीलाः सन्न्यासिनः क्षीणदोषाः क्षीणक्रोधादिचित्तमलाः सः आत्मा नित्यं सत्यादिसाधनैः सन्न्यासिभिः लभ्यते न कदाचित्
न कादाचित्कैः सत्यादिभिः लभ्यते सत्यादिसाधना स्तुत्यर्थः अयम् अर्थवादः एष आत्मा लभ्यः લભ્ય એવું કહેવામાં આવ્યું. લભ્યનો અર્થ શું થાય? પ્રાપ્ત કરવાનો. જ્યાં પેલું પ્રાપ્ત કરવાનું એવું કહીએ ને એટલે આપણે તરત જ શું સમજી લઈએ? ક્યાંક અન્ય દેશ અન્ય કાળમાં આત્મા બેઠો છે, એને આપણે શું કરવાનો? પ્રાપ્ત કરવાનો છે. હંમેશા આપણે આત્મા એમ કહીએ એટલે શું છે? કંઈક બીજી વસ્તુ હોય ને એવી રીતે જ વાત કરીએ. જો ઘણા મહાત્મા પણ જ્યારે પ્રવચન કરતા હોય ને તમે સાંભળો તો આત્મા એક વસ્તુ તરીકે શું કરતા હોય લોકો? આત્મા કોઈ અન્ય વસ્તુ નથી. આત્મા એટલે સ્વયં તમે પોતે જ છો. સંસ્કૃતમાં આત્મા કહેવામાં આવે, ગુજરાતીમાં શું કહેવાય? હું. જા પણ આપણે પેલો હું જે છે ને એની પાછળ બધું ઘણું લાગી ગયેલું છે. હું દેહ છું, હું મનુષ્ય છું. એટલે દેહને જ હું માનીને આપણે બેઠા હોય એટલે પેલો હું પણ આપણા માટે કેવો થઈ ગયો? અલ્પ થઈ ગયો. અને એટલા માટે એષ આત્મા કહ અસૌ આત્મા. જ્યારે શ્રુતિ માતા કહે છે આ આત્મા, એષ એટલે આ, એટલે આપણા મનમાં પ્રશ્ન આવે કયો આત્મા? કહ અસૌ આત્મા. આત્મા શું છે? કોણ છે? એટલે શ્રુતિ માતા સ્વયં આપણે ઉત્તર આપે છે. અંતઃશરીરે, બહાર શોધવા જવાનું જ નથી. અંતઃશરીરે, આ જ શરીરમાં અહીંયા જ આત્મા શું થવાનો? ઉપલબ્ધ છે જ. અંતઃશરીરે જ્યોતિર્મયો હિ શુભ્ર. આત્મા કેવો છે? અંતઃશરીર, બહાર છે જ નહીં. જાણો બહાર અને અંદર પણ શું છે? સાપેક્ષ છે. આપણે ઓરડામાં બેઠા છે તો અંદર છીએ અને બહાર છે. જો વિચાર, પણ શાળા એમ કહીએ અને બહાર ઓટલા પર કોઈ ઊભો હોય તો એ શાળામાં શું કહેવાય? અંદર છે. પેલો રસ્તા પર છે બહાર કહેવાય. પણ વલસાડ એમ કહીએ તો રસ્તાવાળો પણ શું કહેવાય? વલસાડની અંદર છે. અંદર અને બહાર જે છે પેલી સીમા નક્કી કરવી પડે. એ સીમાને આધારે પછી આપણે કહી શકીએ આ અંદર છે, આ બહાર છે. શરીરમાં એમ કહીએ ને એટલે વળી પાછી ગરબડ. જા સમજે. એટલે વેદાંતમાં જેટલા પણ શબ્દના પ્રયોગ કરવામાં આવે પાછું એમાં જે પણ કંઈ ખામી રહી જાય એને શું કરવી પડે? નિવૃત્તિ કરવી જ પડે. આત્મા લભ્ય એમ કીધું એટલે તરત જ મગજમાં શું આવે? પ્રાપ્ત કરવાનો છે. એટલે શ્રુતિ માતાએ એ પેલો લભ્યનો જે ખોટો અર્થ આપણે ન પકડીએ અને એટલા માટે શ્રુતિ માતાએ સ્વયં પાછું આત્માનું સ્વરૂપ પ્રગટ કરતા કહેવું પડે અંતઃશરીરે. બહાર શોધવાનો નથી. ઓકે, અંદર શરીરમાં, આંતરડામાં, પેટમાં, હૃદયમાં જા. અંદર કહીએ ને તોય ગરબડ જ પાછી. અંદર કહીએ તોય ગરબડ જ છે, બહાર કહીએ તોય ગરબડ છે. જો આગળ જ જોઈ ગયા સભાખ્યાભ્યંતર અજહ. આત્મા કેવો છે? બહાર પણ આત્મા જ છે, અંદર પણ આત્મા જ છે. કેવો છે? અજહ. અંદર બહાર જે આપણે જે છે એ પેલું શરીરની મર્યાદાને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે અંદર છે. તો પછી અંદર કીધું જ શું કામ? જો આ વિચાર, જો આ સમજો. દરેક વસ્તુ જે છે તો દરેક ઉપદેશ જે છે એનો એક વિશેષ પ્રયોજન હોય. અંદર એટલા માટે કહેવામાં આવ્યું કે આપણને આદત પડી ગઈ છે બહાર શોધવાની, એને બહિર્મુખતા કહેવામાં આવે. પરાંચિખા નિવ્યત્રણ સ્વયંભૂ પરાંગ પશ્યતિ નંતરાત્મા. આ ઇન્દ્રિય મન બધા કેવા છે? પરાંગ પશ્યતિ, અન્યને બહાર જોતા રહે છે પણ ક્યારેય આત્માના દર્શન કરવા માટે પ્રયત્ન કરતા જ નથી. આમ આ બહિર્મુખતા છોડવા માટે પેલું અંતઃશરીર એમ કેવું જ પડે. બહાર નથી એનો અર્થ શું થયો? બહાર આપણે જેટલા પણ અનુભવ કરીએ છીએ, જેટલા પણ વિષયો જોઈએ છે એમાંનો કોઈ વિષય કે કોઈ પણ અનુભવ આત્મા છે જ નહીં. અંતઃશરીરે, શરીરમાં એટલે ક્યાં? શરીરસ્ય પુંડરીક આકાશે જ્યોતિર્મય. અનેક વાર જોઈ ગયા
હૃદય કમળમાં, પુંડરીક આકાશ એટલે શું છે? હૃદય આકાશમાં. તો કે હૃદય આકાશ એટલે શું? જો આ યોગ જોયો ને તમે, આ યોગવાળા હૃદય કમળ પછી પેલું વર્ણન કરે, પણ આ હૃદય પેલું ઊંધું છે જ નહીં. જો તમે જાત જાતનું લખતા જ કરે, પણ પાછળ એ ડાબી બાજુ નહીં, જમણી બાજુ છે, ઊંધું છે. ભલતું વાંચ્યા પછી અમારા જેવાને પૂછે, માતાજી આ જમણી બાજુ હૃદય છે એવું કીધું, એ ક્યાં હોય? અહીંયા કોઈ સ્થાન દર્શાવવામાં આવતું નથી. જો સમજો, અંતઃશરીર એમ જ્યારે કહેવામાં આવ્યું, પુંડરીકાક્ષ એમ કહેવામાં આવે તો સ્થાન નથી બતાવતા. જો સમજો, સ્થાન જો તમે એક પકડીને બેસશો તો પછી મુશ્કેલી જ છે. એક સ્થાનમાં આત્મા નથી, એ તો સર્વવ્યાપી છે. તો પુંડરીકાક્ષ શરીરસ્ય મધ્ય પુંડરીક આકાશે, તો કે હૃદય કમળમાં એટલે કે બુદ્ધિમાં. જા સમજો, હૃદય કમળ એટલે શું છે? આ બુદ્ધિ ગુહા કહેવામાં આવે. બુદ્ધિ ગુહા એટલે કે તમારી બુદ્ધિમાં એ આત્મા ઉપલબ્ધ થઈ જ રહ્યો છે. ગઈકાલે કહ્યું એમ, પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુષચક્ષુ, એ તો કેવો છે? જ્યોતિર્મય સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ તમારી બુદ્ધિ ગુહામાં સતત શું થઈ રહ્યો છે? ઉપલબ્ધ થઈ જ રહ્યો છે. એને પ્રાપ્ત કરવાનો નથી. હૃદય આકાશ એટલે કે એ બુદ્ધિમાં સતત દરેક વૃત્તિ જે છે એ દરેક વૃત્તિમાં શું થાય છે? એ ચૈતન્ય સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. જોયું છે? જ્યારે ઘડો એમ કહીએ આપણે તો એની સાથે આત્મા આવી ગયો, અરે માટી આવી ગઈ કે નહીં આવી ગઈ? ઘોડો કહીએ એટલે ત્યાં શું હોવાનું? માટી હોવાની. તરંગ એમ કહું તો ત્યાં શું હોવાનું? પાણી એમ અલગ કેવું નહીં પડે. પાણીનું તરંગ એવું કેવું પડે? પાણીનું તરંગ કેવું પડે? નહીં. જો એ વૃત્તિ એમ જ્યારે આપણે એમ કહીએ તો વૃત્તિ એમ કહી તે વૃત્તિમાં પેલું ચૈતન્ય છે જ નથી. દરેક વૃત્તિ કોને કહેવામાં આવે? ચૈતન્ય વત્તા નામ રૂપ. આ પુષ્પ છે એમ જ્યારે આપણે કહીએ તો એ પુષ્પ જ્યારે એમ કહેવામાં આવ્યું તો એ પુષ્પ છે એમ તમને જ્યારે જ્ઞાન થઈ રહ્યું છે. પુષ્પાકાર વૃત્તિ જ્યારે ત્યાં થઈ રહી છે તો પુષ્પાકાર વૃત્તિમાં ચૈતન્ય છે જ નથી. છે જો વૃત્તિ એટલે ચૈતન્ય વત્તા નામ અને રૂપ છે જ ત્યાં. જો આ સમજો, પણ વૃત્તિને આપણે જોઈએ છે, પણ વૃત્તિનું હૃદય જે છે, વૃત્તિનો જે આધાર અધિષ્ઠાન જે છે એ ચૈતન્ય આપણે જોતા નથી. અને એટલે શ્રુતિ માતા કેવું પડે? અંતઃશરીરે પુંડરીક આકાશે. આ પુંડરીક આકાશ જે છે, હૃદય આકાશ જે છે અથવા બુદ્ધિ ગુહા જે છે એમાં એ ચૈતન્ય શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. એ ક્યાં છે? બુદ્ધિ ગુહામાં ઉપલબ્ધ જ છે. સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ બ્રહ્મ છે, પણ બહાર નથી શોધવાનું. બુદ્ધિ ગુહાયામ. અને કેવું છે? જ્યોતિર્મય સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. જો ગમે એવો અંધકાર હોય ને, નાનો અવસ્થો પણ દીવો હોય પણ એ દેખાય કે નહીં? ગમે એટલું ગાઢ અંધકાર હોય પણ નાનો દીવો પણ એ અંધકારને શું કરી શકે? તમે કોઈ પણ દિવસ એ દીવાને જોવાનું ચૂકી જાઓ એમ આ છે વૃત્તિમાં પણ ચૈતન્ય સ્વરૂપ આત્મા શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો. જ્યોતિર્મય સ્વપ્રકાશ ચૈતન્ય છે. જ્યોતિર્મય એટલે કે એ સ્વપ્રકાશ ચૈતન્ય ઉપલબ્ધ થઈ જ રહ્યું. એટલે સ્વામીજી બહુ સરસ કે વી મિસ ધ બસ. પણ દેખાઈ રહ્યું છતાં પણ આપણે શું કરીએ છીએ? ચૂકી જઈએ છીએ. મિસ કરવું એટલે શું છે? આ ચૂકી જઈએ, જોવાનું જ ચૂકી જઈએ. અને એટલે શ્રુતિ માતા કહે છે અંતઃશરીરે જ્યોતિર્મયો હિ
રૂક્મવર્ણ, શુભ્ર, શુદ્ધ. આત્મા તો કેવો છે? જો 4 શબ્દમાં જ આપણે કહી દીધું. અંતઃશરીર એટલે કે આ હૃદય આકાશમાં ઉપલબ્ધ છે સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપે એ આત્મા ઉપલબ્ધ થઈ જ રહે. કેવો છે? શુભ્ર, શુદ્ધ. એ શુદ્ધ જ છે, એને શુદ્ધ કરવાનો નથી. યમ આત્માનમ રૂક્મવર્ણમ, પેલું સોનું જેમ ચમકતું હોય, સોનાની ચમક હોય, જો આ વિચાર. એમ આ આત્મા પણ કેવો છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પ્રકાશ સ્વરૂપ આત્મા છે. અને એ કેવો છે? શુદ્ધ, શુભ્ર, સ્વચ્છ છે. યમ આત્માનમ પશ્યંતી, આ આત્માના જે લોકો દર્શન કરે છે, ઉપલભંતે, કે દર્શન કરે છે એમ કહે વળી પાછું એ જ ખટપટ છે. આત્માને જોવાનો છે, જોવાનો જ નહીં. ઉપલભંતે, ઓળખે છે. ઉપલભંતેનો શું થાય? એ આત્માને હૃદય આકાશમાં આત્માને ઓળખે છે. તો કે કોણ ઓળખી શકે? કોણ અધિકારી છે? આ પ્રકારે હૃદય આકાશમાં આત્માના દર્શન કરવા માટે કોણ અધિકારી છે? યતયઃ યતનશીલાઃ સંન્યાસિનઃ. હંમેશા એટલે કહું, ભગવદ્ ગીતા જે છે એ ખરેખર આ સમજો ગૃહસ્થ માટે છે જ નહીં. અને ગૃહસ્થ માટે છે એમ કહીએ ત્યારે પણ એનું જીવન તો કેવું હોવું જોઈએ? સંન્યાસી જેવું, તપસ્વી જેવું હોવું જોઈએ. શંકરાચાર્યજી જેમ શાંકર ભાષ્ય છે એમ ગીતા પર શંકરાનંદી ટીકા છે. એમને મોકો મળે ને એટલે એવું લાંબુ સંન્યાસીનું આખું વર્ણન કરીને કહી દે, આ સંન્યાસી છે ને એને જ આત્મજ્ઞાન થાય. કેમ? સંન્યાસી એટલે આ કેસરી કપડાં પહેરે એટલે કોઈ સંન્યાસી નહીં બની જાય. જો સમજો, કેસરી કપડાં પહેરવાથી કઈ થતું નથી. સ્વામીજી કે કેસરી કપડાં પહેરે તો એક જ થાય, ભિક્ષા મળે. જો સમજો, એટલે શંકરાચાર્ય બધું એમાં કઈ ગયા. જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. રુદ્રાક્ષની માળા પહેરે અને પછી કશાય વસ્ત્ર પહેરી લીધા હોય, પેલા તિલક કરી દે, દાઢી વધારી દીધી, બ્રહ્મજ્ઞાની બની ગયા. પણ આપણે તો શું કરીએ? સ્વામીજી કે જેટલી દાઢી લાંબી ને એટલા એ બ્રહ્મજ્ઞાની વધારે. એટલે પેલો ફૂટપટ્ટી લઈને માપવા દે, દાઢી કેટલી લાંબી. બાહ્ય છે, ઉપાધિ છે. સંન્યાસી કોને કહેવામાં? ગીતામાં 2 જ વ્યાખ્યા સંન્યાસીની છે. આ સમય એને કપડા સાથે કઈ લગતું વળગતું જ નથી. જ્ઞેયસ્તુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જેણે પોતાના રાગ અને દ્વેષ પર વિજય મેળવ્યો છે, જે પોતાના રાગ દ્વેષને અધીન નથી. સ્વામીજી કે જેને પોતાના રાગ દ્વેષ પ્રત્યે જ વૈરાગ્ય થાય ને તો એ સંન્યાસી. પણ બધાને પોતાના રાગ દ્વેષ શું હોય? જો આ પતિ પત્નીમાં ઝઘડા જેટલા થતા હોય ને આ જ હોય. જો આ સમજો, પતિ પત્નીના જેટલા પણ ઝઘડા છે આ રાગ દ્વેષના જ હોય. પેલી બારી ખુલ્લી જોઈએ, આને બારી બંધ જોઈએ, પેલા પંખો 4 પર જોઈએ, આનો પંખો 1 પર. આ બીજું કઈ હોય જ નહીં. જો આ સમજો, એકને એસી ફાવે ને એકને એસી ફાવે નહીં. જાઓ, આ જ સંન્યાસી કોને કહેવાય? પોતાના રાગ દ્વેષ પ્રત્યે વૈરાગ્ય કેળવે. તયોહો વશમ ન આગચ્છેત. તમારા રાગ દ્વેષ પર તમારો સંયમ છે કે નહીં, પ્રભુત્વ છે કે નહીં, તો તમે સંન્યાસી. આ એક સંન્યાસીની વ્યાખ્યા. બીજી જે છે ને જરા અઘરી વ્યાખ્યા છે. આ અઘરું જ છે. કેમ કે રાગદ્વેષને પોતાના નિયંત્રણમાં રાખવું પણ શું છે? અઘરું જ છે. આ સમજ. સર્વ સંકલ્પ સંન્યાસી યોગ રૂઢ સદોચ્યતે. 6થા અધ્યાયમાં ભગવાન શું કહે છે? સર્વ સંકલ્પ સંન્યાસી, સર્વ પ્રકારના સંકલ્પનો ત્યાગ કરી શકે. આપણને જો આવું કહે ને કે સર્વ સંકલ્પનો ત્યાગ કરે, માતાજી અમે ત્યાગ કરી દીધો, કયો? આ બ્રહ્મજ્ઞાન મેળવવાનો સંકલ્પનો ત્યાગ કરી દીધો.
સર્વ સાંસારિક સંકલ્પ શું કરવાના? છોડી દેવાના. આ થવું જોઈએ, આ આમ જ હોય, આ પેલું આમ જ હોય, આ આમ જ પાથરવાનું, પેલાને આમ જ, બધા સંકલ્પ શું કરી દેવાના? સર્વ સંકલ્પ સંન્યાસી. સંન્યાસીની બીજી વ્યાખ્યા કઈ છે? કોઈ સંકલ્પ. તો ભીષ્મ પિતામાં પણ શું કહે છે? કામ જાનામિ તે મૂલમ. હે ઈચ્છા, તારું મૂળ મને ખબર છે. જો આ બે વ્યાખ્યા છે ને, એક કાર્યની વ્યાખ્યા છે, બીજી કારણની વ્યાખ્યા, બાકી છે એક જ. અસમજ. રાગ દ્વેષ ત્યારે જન્મે ત્યારે તમે સંકલ્પ કરો. જા વિચાર. જ્યાં સુધી એ વિષય પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે તમારામાં સુખ બુદ્ધિ કે દુઃખ બુદ્ધિ નહીં થાય ત્યાં સુધી રાગ દ્વેષ થાય નહીં. રાગ દ્વેષનું મૂળ ક્યાં છે? આ સંકલ્પ છે. આ સુખનું સાધન છે, આ દુઃખનું સાધન છે. એટલે ભીષ્મ પિતામાં બહુ સરસ કે છે, કામ જાનામિ તે મૂલમ. હે કામ, હે ઈચ્છા, તારા મૂળને હું જાણું છું. સંકલ્પાખિલ જાયતે. તારો જન્મ ક્યાંથી થાય છે? આ સંકલ્પમાંથી જ થાય. હવે હું શું કરીશ? ના હમ સંકલ્પ, કોઈ સંકલ્પ હું કરું જ નહીં. જા વિચાર. જો એટલે હું વારંવાર કોઈ વ્યક્તિ પ્રત્યે કંઈ અભિપ્રાય બાંધવાની આપણને જરૂર જ નથી. આ સારો ને આ ખરાબ, આ સાચો ને આ ખોટો, આ સુખ અને આ દુઃખ, આ બધા સંકલ્પ શું કરી દેવાનું? છોડી દેવાનું. ના હમ સંકલ્પ ઈષ્યામિ. ભીષ્મ પિતામાં શું કહે છે? હું કોઈ સંકલ્પ કરીશ જ નહીં. યેન ત્વમ જાયસી, જેને કારણે તું જન્મી શકે. છોડી દો સંકલ્પ. આ સંસાર દુઃખનું કારણ છે, એ સંકલ્પ પણ શું કરી દેવાનું? પેલા ધનની પાછળ પડે, પછી બાવો બની જાય. જા સમજ. હવે શું કે હું ધન પકડતો નથી, સ્પર્શ કરતો નથી, વૈરાગી થઈ ગયો. હું ધનનો સ્પર્શ નહીં કરું, વૈરાગી થઈ ગયો. એ વૈરાગી નહીં થઈ ગયું, એની પૂછડી પછી આગળ વધે. જા સમજ. કેમ? કારણ કે એને દક્ષિણા કોઈ આપે ને એટલે એ દક્ષિણા લેવા માટે બીજો સેવક એને ભેગો રાખવો પડે, કારણ કે એ પૈસા પકડે નહીં. જા સેવક ભેગો રાખ્યો એટલે આને તો ભિક્ષા આપવાની, પેલા સેવકને ભિક્ષા આપવાની, આને દક્ષિણા આપવાની, પેલા સેવકને દક્ષિણા આપવાની. લઈ લે દક્ષિણા, કામ પતી ગયું. જા ધનનો આપણે આ બધી વસ્તુ બહુ મહાન લાગે. મહાત્મા 25 વર્ષથી ધનનો સ્પર્શ કર્યો નથી. શું થાય? ધન લક્ષ્મી છે. લક્ષ્મીના સ્પર્શથી કોઈનો સંન્યાસ જે છે એ બાષ્પીભવન થઈ જાય. કેવી બુદ્ધિ લોકોની! 25 વર્ષ હિમાલયમાં રહી આવ્યા, 25 વર્ષથી ગંગા કિનારે રહે છે. જો આવા બધા જે આપણા વિચારો જે છે, શંકરાચાર્યજી ક્યારેક ને ક્યારેક ભાષ્યમાં એને નિરાકરણ કરતા હોય. ગંગા કિનારે રહે છે તો કે માછલી ગંગામાં જ જન્મી અને ગંગામાં જ રહે છે. માછલી પવિત્ર થઈ ગઈ, જ્ઞાની થઈ ગઈ. આપણે કોને જોઈએ? કોને સંન્યાસી કહેવાય? સંકલ્પ છોડી દો. બાકી ધનને પકડ્યો કે નહીં પકડ્યો કઈ મહત્વનું નથી. તમે દાઢી કેટલી છે દાઢી નથી એ કઈ મહત્વનું નથી. તમે ઋષિકેશમાં રહો છો, હિમાલયમાં રહો છો, કઈ મહત્વનું નથી. જો સમજો, અહીંયા લઈ જાય વેદાંત ભણવાનું, ઋષિકેશ જઈને શું કરવાનું છે? માતાજી ત્યાં ગંગા સ્નાન કરવાનું. ત્યાં કોઈ ગંગા સ્નાન કરવા જાય નહીં. જો આ સમજો. કેમ? પેલો આંગળી બોળે ને પાણી એટલું ઠંડુ હોય. જેટલી વાર હું લોકો ત્યાં લઈ જાઉં મારે આગ્રહ કરીને કેવું પડે, એટલે ભાઈ એક વાર તો માતાજી બહુ ઠંડુ પાણી, અરે પણ એક વાર તો ડૂબકી નહીં માતાજી, શરીર ધ્રુજી જાય.
ત્યાં વેદાંત જ ભણવાનું છે ને અહીંયા પણ શું કરવાનું? વેદાંત જ ભણવાનું છે. માતાજી અહીંયા બધી ખટપટ બહુ, ત્યાં આટલી ખટપટ છે આ સમજો. ત્યાં ઓછી ખટપટ નથી. સર્વ સંકલ્પ સંન્યાસ, બધા જ પ્રકારના સંકલ્પને આપણે શું કરી દે? ત્યાગ કરી દે. શંકરાચાર્યજી કહે છે યતય એટલે કોણ છે? સંન્યાસિન યતનશીલા. આ બ્રહ્મ જ્ઞાન સિવાય બીજો કોઈ પ્રયત્ન, બીજા કોઈ પણ પ્રકારનું પ્રયોજન એના જીવનમાં રહ્યું જ નથી. એને સંન્યાસી કહેવાય. દાખલા મોક્ષ મારા જીવનનું લક્ષ્ય છે અને મોક્ષ બ્રહ્મ વિદ્યાથી પ્રાપ્ત થાય છે. તો બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કર્યા સિવાય એના જીવનમાં બીજો કોઈ લક્ષ્ય છે જ નહીં. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમાદિતવ્યમ, એનું જીવનનું લક્ષ્ય આ જ છે. સ્વાધ્યાય કરવો અને પ્રવચન કરવું. શાસ્ત્ર અધ્યયન એ લક્ષ્ય છે. કેમ? એનાથી શું થશે? બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ થશે અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય તો મોક્ષની પ્રાપ્તિ થશે. આમ સંન્યાસી કોને કહેવામાં આવે? જેણે પોતાનું જીવન શાસ્ત્ર અધ્યયનમાં અને શાસ્ત્ર અધ્યાપનમાં સમર્પિત કરેલું છે. શાસ્ત્ર અધ્યયન કરતા જ રહેવું પડે. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. કોઈ પણ વ્યક્તિ આપણને મળે ને તો એ શું કરે નહીં કહેવાનું, પણ આપણે સવારે શું સાંભળી આવે ને એ એને કહેવાનું. સ્વામીજી કે એને રસ પડે કે નહીં પડે બોલી લેવાનું, એને સમજાય કે નહીં સમજાય પણ આપણું પાકું થઈ જાય. પેલો સમજે કે નહીં સમજે પછીની વાત છે, પણ આપણે બોલીએ તો શું થવાનું? આપણું પાકું થઈ જાય. જે અમે વ્યાકરણ ભણતા ને ત્યારે આવું જ થતું. આ વ્યાકરણ આપણને અઘરું પડે તો પેલું પાણીની વ્યાકરણ ભણવાનું. એટલે કેટલાક લોકો કંટાળે. સવારે 5-6 વાગ્યાના ઉઠે ને રાત્રે 10 વાગ્યા સુધી સ્વામીને બધાને બરાબર કામે લગાવી લે. ત્યારે તો સ્વામીનું સ્વાસ્થ્ય બહુ સરસ. 6:30 થી 6:15 વાગે મંદિરમાં આરતી ઓપ્શન હતું. જા 6:30 વાગે ધ્યાન, 6:30 થી 7 ધ્યાન, 7:15 વાગે નાસ્તો, 8 થી 9 વેદાંતનો ક્લાસ, પછી પાછો 9 થી 10 એક બ્રેક મળે. એટલે રૂમ સાફ કરવું હોય ને કપડાં ધોવાય, કંઈ પણ કરું ને બધું સમય મળે. વળી પાછો 10 થી 11 એક સંસ્કૃતનો ક્લાસ ને 11 થી 12 બીજો સંસ્કૃતનો ક્લાસ ને 12:30 વાગે ભોજન, 3 વાગે ચા, 5 થી 6 પાછો ક્લાસ. પછી 6:15 6:30 આરતી, 7:15 વાગે એટલે પાછું ભોજન, 8 વાગે 8 થી 9 પાછો સત્સંગ પ્રશ્નોત્તરી જાય. એમાં પાછું પેલું સંસ્કૃત ભણવાનું હોય એટલે લોકો થોડા કંટાળે કે આખો દિવસ જ કામ કરવાનું. પેલો રવિવાર આવે, કેટલાક અમર થતા હતા બધા રવિવાર રાહ જોઈને બેઠા જાશે કે પણ રવિવારે સંસ્કૃતનો ક્લાસ નહીં હોય. દાખલ એ સંસ્કૃત એટલે કેટલાક વાર સ્વામીની પાસે જઈને ક્યાંય ખરા, સ્વામીજી આ પાણીની બહુ અઘરું પડે, તો કંઈ નહીં ભણો. સ્વામીજી કંઈ નહીં ક્લાસમાં જઈને બેસવાનું. સ્વામીજી યાદ જ નથી રહેતું. એ કંઈ નહીં, સંસ્કાર તો પડે ને. બીજી બધી ખટપટ કરીએ, બીજું બધું વાંચીએ, બીજી બધી વાત કરીએ, એને બદલે સંસ્કૃતના પણ શું કરીએ આપણે? રિટાયર થઈ ગયા ને પછી અહીંયા ત્યાં જઈએ ને કરતાં આવું કંઈક ભણવાનું. માતાજી હવે 80 ત્યાં સંસ્કૃત ભણીને શું કરવાનું? કંઈ નહીં, આવતા જન્મમાં કામ લાગે. કેમ? વેદાંતના જ એક સંસ્કાર જો આ સમજ નાશ થતો જ નથી. અહીંયા જેટલા તમે વેદાંતના સંસ્કાર પાડશો તેટલું શાસ્ત્ર અધ્યયનના સંસ્કૃતના સંસ્કાર પાડો. એ સંસ્કાર તમને આ જન્મમાં મોક્ષ ન મળ્યો તો આવતા જન્મમાં તો શું થવાનું છે? એ કામ લાગવાનું જ છે. સંન્યાસ એટલે આના સિવાય એના જીવનમાં બીજું કશું છે જ નહીં. શાસ્ત્ર અધ્યયન કરવું, સંસ્કૃત ભણવું, ભણાવવું, એ બધું અઘરું પડે ને સંસ્કૃત ભણવાનું.
તો પછી સ્વામીજી આશ્રમ બનાવે એટલે એમના બધા જે શિષ્યો બીજા બધા હોય ગ્રહસ્થ શિષ્યો એ લોકો અઠવાડિયું 10 દિવસ રહેવા આવે. એ લોકોને મજા આવે કારણ કે વાતાવરણ કેવું હોય, આખું વાતાવરણ જ અધ્યયનનું હોય. બધા જ અધ્યયન કરતા હોય એટલે એક વાતાવરણ જ એવું બની ગયું હોય એટલે આ લોકોને બહુ મજા પડે. તો પછી એમ કે સંસ્કૃતનો ક્લાસ છે એટલે પછી સંસ્કૃતના ક્લાસમાં ખુરશી પાછળ બેસે બધા. પછી 2 દિવસ સંસ્કૃત સાંભળે ને એટલે એ લોકોને મજા પડે. એટલે પછી સ્વામીજી પાસે જઈને કે સ્વામીજી સંસ્કૃત બહુ સરસ છે પણ કે અડધેથી એટલે ખબર નહીં પડે સ્વામી. એટલે જેટલા સ્ટુડન્ટ એવું કહેતા હોય ને સ્વામીજી અઘરું પડે એટલે પછી એ સ્વામીજી કહે નહીં. પેલા અમ્મા આવે ને અમ્માને કે આ પેલો સુરેશ છે ને એને કહેજો ને તમને ભણાવશે જા સમજ. એટલે પેલા અમ્મા બિચારા શું તું મને સંસ્કૃત ભણાવ ને થોડુંક એમ કે કેમ એ સંસ્કૃત ભણાવે અમ્માને ખબર પડે કે નહીં પડે પણ એને તો સંસ્કૃત શું થઈ જવાનું, પાકું થઈ જવાનું. જો એટલે જે લોકો પેલા સંસ્કૃતથી કંટાળતા હોય ને એને જ એની પાસે જ મોકલે. જો આ સમજ આમીથી બધું જાત તું અને પેલું આમ કોઈ કહે ને ભણાવો એટલે પેલાને એમ જરાક ઉત્સાહ આવે જો મને કીધું ભણાવવાનું કંઈ પણ ભણાવે. તત્ચિંતનમ તત્કથનમ એ જ ચિંતન કરવા, એ જ કથન કરવા. અન્યોન્ય તત્પ્રબોધનમ એકબીજા સાથે વાતો કરીએ તો પણ આ જ વાત કરીએ. જો આને સંન્યાસી જીવન કહેવાય. આ સમજજો જેણે આ બ્રહ્મ વિદ્યાને પોતાનું જીવન શું કર્યું, સમર્પિત કરી દીધું. યતનશીલા એ પ્રયત્ન પણ શાના માટે કરી, આને માટે જ કરી દે. યતનશીલા સંન્યાસિનઃ પણ આ પ્રકારથી જ્યારે પ્રયત્ન કરવામાં આવે, આ પ્રકારથી જ્યારે સંન્યાસ જીવન જીવવામાં આવે તો એનો પહેલો ફાયદો કયો છે, ક્ષીણ દોષાહ. યતયઃ ક્ષીણ દોષાહ જો મંત્રના શબ્દ. યતયઃ ક્ષીણ દોષાહ જેટલા પણ આપણા અંતઃકરણમાં દોષ છે એ બધા દોષ શું થઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે, નાશ પામે છે. જો આગળ એટલે હું તમને કહી ગઈ જે આપણો પ્રયત્ન જે છે એ પ્રયત્ન આપણા અંતઃકરણના નિર્માણ માટેનો જ પ્રયત્ન છે. ગુણાધાનમ દોષ અપનયનમ ગુણપૂર્તિ 3 જોઈ ગયા આપણે. જો સમજ બ્રહ્મ જ્ઞાન માટે જે ગુણ આવશ્યક છે એ અંતઃકરણમાં એ ગુણ કેળવવાનો પ્રયત્ન કરીએ. ગુણાધાનમ જે દોષ આપણને માટે બ્રહ્મ વિદ્યા માટે પ્રતિબંધક ઉત્પન્ન કરે, વિઘ્ન ઉત્પન્ન કરનારા છે એનો નાશ કરીએ. દોષ અપનયનમ કેટલાક ગુણ આપણામાં છે, વૈરાગ્ય છે થોડો ઘણો, મન પર થોડું ઘણું નિયંત્રણ છે પણ પૂરતું નથી તો શું કરવાનું, એને પૂર્તિ કરીએ. ગુણ પૂર્તિ. આમ આ પ્રયત્ન આપણે જેટલા કરતા રહીશું શું થશે, ક્ષીણ દોષાહ. ધીરે ધીરે આપણા હૃદયમાં જે દોષ રહેલા છે, અહીંયા દોષ એમ કે ને એટલે ગુણ પણ દોષ જ છે આ સમજવાનું. કારણ કે આત્મા તો કેવો છે, જ્યોતિર્મય શુભ્ર શુદ્ધ અનાદિત્વાદ નિર્ગુણત્વાદ. આત્મા તો કેવો છે, અનાદિ છે એટલું જ નહીં, નિર્ગુણત્વાદ. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એ બ્રહ્મ કેવું છે, નિર્દોષ છે, નિર્ગુણ છે, ગુણ દોષ રહિત શુદ્ધ આત્મા છે. આમ આપણા હૃદયમાં જે પણ પ્રકારના દોષ રહેલા હોય એ બધા દોષને પણ શું કરવાનું છે, નિવૃત્ત કરવાની જરૂર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ક્ષીણ ક્રોધાદિ ચિત્તમલાહ. આપણી બુદ્ધિમાં જે છે જો આ સમજો એટલે આપણે ષડ શત્રુ કહીએ, 6 શત્રુઓ છે. જો આ સમજો કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય. પણ મોટામાં મોટો જે દોષ છે ને આ ક્રોધ છે. આ સમજો ખરેખર મોટામાં મોટો જે દોષ હોય તો કયો છે, આ ક્રોધ છે. એટલે શંકરાચાર્ય ક્રોધાદિ એમ કે છે. કેમ આ માણસને વગર કારણે એવો ક્રોધ આવે ને, જરા કંઈ આમથી તેમ કરે એટલે પેલો એવો ખીજવાઈ જાય, એવો ગુસ્સો કરે. ક્રોધ જોઈએ છે. અક્રોધ ઈચ્છાની નિવૃત્તિ કરવા કરતા આ ક્રોધની નિવૃત્તિ બહુ અઘરી છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ક્ષીણ ક્રોધાદિ.
આ બધા ક્રોધ આદિ જે દોષ જે છે એ સર્વ દોષને પણ શું કરવાની જરૂર છે? નિવૃત્ત કરવાની જરૂર છે. અને એટલા માટે કહે છે આ પ્રકારથી આપણું અંતઃકરણ કેવું બનવું જોઈએ? પરિપક્વ, મેચ્યોર. જો પૂજ્ય સ્વામીજી એના માટે બહુ સરસ ઇમોશનલ મેચ્યોરિટી. બુદ્ધિથી તો આપણને સમજાઈ જાય. વેદાંત બહુ તર્કબદ્ધ છે એટલે બુદ્ધિથી તો આપણને શું થઈ જાય? તત્કાળ સમજાઈ જાય. બે કથા કહેવામાં આવે, બે દ્રષ્ટાંત આપવામાં આવે એટલે બુદ્ધિમાં એ વસ્તુ આપણા માટે શું થઈ જાય છે? સ્પષ્ટ થઈ જાય. પણ જે અંતઃકરણની જે પરિપક્વતા જેને કહેવામાં આવે એ પરિપક્વતા આવતી નથી. ઇમોશનલ મેચ્યોરિટી જાય. ભાવનાત્મક પરિપક્વતા આપણામાં જે આવવી જોઈએ એ ભાવનાત્મક પરિપક્વતા આવવી બહુ અઘરી વસ્તુ છે. જો એટલે હું કહું બધાને કે આપણે બાળક બુદ્ધિ જ છીએ. એ બાળક બુદ્ધિ આપણી જતી જ નથી. આપણે એક પરિપક્વ વ્યક્તિ બની શકતા જ નથી. કમ્પ્લીટ મેન. માનસિક રીતે આપણે પરિપક્વ છીએ કે નહીં? જેટલી તમારી પરિપક્વતા હશે એટલે જ આ કામ અને ક્રોધ તમને કોઈ પણ પ્રકારે હેરાન કરી શકે નહીં. આ સમજો. ક્રોધ એ અપરિપક્વતા. નિરાશ થઈ જવું એ અપરિપક્વતા. કોઈ પણ પરિસ્થિતિનો સ્વસ્થ મનથી આપણે સામનો કરી શકીએ છીએ કે નહીં? પરિપક્વતા એટલે કે કોઈ પણ અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય આપણે આપણું મન ગુમાવીએ નહીં. જો આ સમજો. પણ આપણે તો પેલો પિત્તો આસમાને પહોંચતા વાર લાગે જ નહીં. જા પરિપક્વતા એટલે જે પરિસ્થિતિ આપણી સામે આવે જો એટલે ગીતામાં પણ સ્થિતપ્રજ્ઞાના લક્ષણમાં ભગવાન શું કહે છે? દુઃખે શું અનુદ્વિગ્ન મના. એનું મન ક્યારે ઉદ્વિગ્ન થતું જ નથી. પણ આપણું મન તો વારંવાર શું થાય? પેલી ટ્રેન મોડી આવે ને તોય આપણે તો ઉદ્વિગ્ન થઈ જાય, વિક્ષિપ્ત થઈ જાય. અને પછી એવા શરૂ થાય તો પેલા સુરેશ પ્રભુ સુધી પહોંચી જાય. જો આપણે એટલે પણ 10 મિનિટ ટ્રેન મોડી આવી એમાં તું આટલો બધો અકળાય જ શું કામ? જો વિચાર, ટ્રેન મોડી આવે તો અકળાય છે. આ બ્રહ્મજ્ઞાન નથી થતું, અકળાઈ ગયા. એ ચાલ્યા આગળ. માતાજી તમે પ્રવચન કરો, ટાઈમ મળ્યો ત્યારે આવી જાય. અપરિપક્વ. પરિપક્વ મને છે જે કરવા યોગ્ય છે એ કરે છે અને જે કરવા યોગ્ય નથી એને છોડવા માટે તૈયાર છે. જો હંમેશા એટલા માટે કહું, જીવનમાં જે વસ્તુ છૂટી જાય ને એને ક્યારેય પકડવાનો પ્રયત્ન નહીં કરો. આ સંન્યાસીનું એક લક્ષણ છે. આગતે સ્વાગતમ કુર્યાત. આવે તો બહુ પ્રેમથી આવો એમ કહેવાનું. ગચ્છંતમ ન નિવારયેત. પેલું છૂટી રહ્યું છે જીવનમાંથી શું છે એનું નિવારણ કરવાની જરૂર, એને પાછો બોલાવવાની જરૂર. ગયો ને તો ગયો, જવા દો. આમે એક દિવસ આ શરીર છોડીએ ત્યારે શું થવાનું છે? છૂટી જ જવાનું. છોડી દો. પણ છોડે નહીં. જો એમ કઈ છોડવું, જો પકડ. છૂટી રહ્યું છે એને શું છે? છોડી દો તમે. કોઈ વસ્તુ પકડવાની જરૂર નથી. આ સંસારનો સ્વભાવ છે. જો એટલે આપણે ગુજરાતીમાં કહીએ ખરા, આ સંસારનો પ્રવાહ છે. પ્રવાહ 2 લાકડા ભેગા થયા, પ્રવાહથી 2 લાકડા શું થવાના? છૂટા પડવાના જ છે. તો શરીર છૂટે ને છૂટા પડે એને પહેલા જ આપણે શું કરી દઈએ? છોડી દો. ગચ્છંતમ ન નિવારયેત. છૂટી રહ્યું છે એને શું છે? ક્યારેય પકડવાનો પ્રયત્ન કરવાનો છે. બહુ પ્રેમથી જા કહી જ દેવાનું. જે પરિસ્થિતિ આવે ને એ પરિસ્થિતિમાં જીવતા રહેવાનું. અંગ્રેજીમાં એટલા માટે બહુ સરસ પ્રાર્થના છે. આ પ્રાર્થના બહુ સરસ છે. જો સંન્યાસી બનવું હોય ને તો આ પ્રાર્થના બહુ ઉપયોગી છે. Oh God, give me will and power to change what I can change. Oh God, give me will and power to change what I can change. જે હું બદલી શકું છું
એને બદલવા માટેનો સંકલ્પ અને શક્તિ ભગવાન તું મને આપ. Give me courage to accept what I cannot change. મને હિંમત આપો કે જે હું બદલી શકું નથી એને સ્વીકારી શકું. આપણા જીવનમાં બે જ પરિસ્થિતિ, કેટલીક વસ્તુ આપણે બદલી શકીએ, કેટલીક વસ્તુ શું છે આપણે બદલી શકતા નથી. જે બદલી શકાય છે એના માટે પ્રયત્ન કરીએ, સંકલ્પ કરીએ, પણ જે બદલી શકાતું નથી એને શું છે સ્વીકારવા માટેની હિંમત હોવી જોઈએ. અને ત્રીજી પ્રાર્થના કઈ છે? ઓ ગોડ, ગીવ મી વિઝડમ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ કેન ચેન્જ, વોટ આઈ કેન નોટ ચેન્જ. અને ભગવાન મને એ શાણપણ આપો કે હું શું બદલી શકું અને શું ન બદલી શકું. આપણી મુશ્કેલી એ છે જે બદલી શકાય એમ નથી ને એનો વિરોધ કરતા રહીએ, એને સ્વીકારતા નથી. અને જેને બદલી શકાય છે એ બાજુ આપણે પ્રયત્ન કરતા જ નથી. જો એટલા માટે હંમેશા કહું, આ ગરમી પડે, ઠંડી પડે, વરસાદ પડે ત્યારે મજાક કરું, આપણે હંમેશા એમ હમણાં કેટલો તાપ પડ્યો એ તને પૂછવાનું જ બાકી રાખેલું ભગવાન. જે આપણા હાથમાં નથી, આપણા નિયંત્રણમાં નથી અને જે આપણે બદલી શકીએ એમ નથી, એની સાથે શિંગડા ભેળવાની ક્યારેય જરૂર નથી. પ્રયત્ન કરી લેવાના, ન બદલાયું તો શું કરવાનું? સ્વીકારી લો. પણ જે બદલી શકાય એના માટે તો આપણે શું કરવો જોઈએ? સંકલ્પપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. અને જે બદલી શકાય છે ને એ તમારું અંતઃકરણ છે. તમારા અંતઃકરણને પરિપક્વ બનાવવું એ તમારી જવાબદારી છે, એ ગુરુજીની જવાબદારી નથી. આ સમજો. એક પરિપક્વ વ્યક્તિ બનવું, અંતઃકરણથી સંન્યાસી બનવું એ જવાબદારી તમારી છે. ગુરુજી તમને માર્ગદર્શન કરી શકે. એટલે અંગ્રેજીમાં કહેવત છે તો ગુજરાતીમાં આપણે કહીએ, ઘોડાને તળાવે લઈ જવાય તો પાણી તો શું કરવું પડે? ઘોડાએ જાતે જ પીવું પડે. અસમ બાળકને મોઢામાં આપણે કોળીઓ મૂકીએ ખરા, પણ કોળીઓ ઉતારવાનું કામ તો કોણે કરવાનું હોય? બાળકે પોતે જ કરવાનું. પરિપક્વ અંતઃકરણ જેનું છે ને એને સંન્યાસી કહેવાય, ઇમોશનલ મેચ્યોરિટી. આપણી અંદર જે સંઘર્ષ છે ને આ જ છે. ત્યાં સમજો, મન અને બુદ્ધિનો સતત શું થતો રહે છે? સંઘર્ષ થતો. બુદ્ધિને બધી જ ખબર છે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કેટલું કરવું, બધું જ બુદ્ધિને ખબર. કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી. આ સમજો, ખબર છે સવારે 5, 5:30 જગ્યાએ ઉઠવાનું છે, પણ પેલું મન શું કરે? ઉઠવા દે જ નહીં. ખબર છે માળા કરવાની છે, પણ પેલું મન શું કરે? નહીં કરે. એટલે જ ભગવાન શું કહે? તમે જ તમારા શત્રુ છો, તમે જ તમારા કોણ છો? મિત્ર છે. જે મન, જે અંતઃકરણ આ બ્રહ્મ જ્ઞાન માટે અનુકૂળ છે એ તમારું મિત્ર છે. જે મન તમને આ બ્રહ્મ જ્ઞાનથી દૂર લઈ જનારું છે એ મન તમારું શું છે? શત્રુ છે. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજ્ય. બહારની વાત નથી કરતા. આપણા અંતઃકરણમાં જ આ જે રાગ દ્વેષ પડેલા છે, આપણા અંતઃકરણમાં જે ગુણ દોષ પડેલા છે, જે આપણને આ બ્રહ્મ જ્ઞાન તરફ જવા દેતા નથી, એને શું કરવાનો છે? ત્યજીએ રે. જો એટલે જ અખો શું કહી ગયો? તીર્થ દેખી કર્યા સ્નાન, તુલસી દેખી તોડ્યા પાન, પથ્થર દેખી પૂજા દેવ, તોય ને આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ બધું જ કરીએ છીએ, પણ અંતઃકરણ જે છે એને શુદ્ધ કરવાની જવાબદારી તમારી છે. અંતઃકરણને પરિપક્વ બનાવવું, શુદ્ધ બનાવવું એ શું છે? એ તમારી જવાબદારી. જેનું અંતઃકરણ પરિપક્વ છે એને જ સંન્યાસી કહેવામાં આવે. ક્ષીણ દોષાહ, ક્ષીણ ક્રોધાદિ, ચિત્તમલાહ. કેટલી વાર તો એવું થતું હોય કે આપણને ખબર જ નથી કે આપણી અંદર કેટલા દોષ પડેલા છે. જ્યાં સુધી તમે જપ કરવાનું શરૂ નહીં કરો ત્યાં સુધી તમને ખબર જ નથી કે તમારું મન કેવું છે.
સામાન્ય રીતે તો મન આપણું જે છે ને સામાન્ય જ છે અને આપણે બરાબર જ લાગે, પણ જ્યારે પેલું ધ્યાન કરવા બેસે, જપ કરવા બેસે, પૂજા કરવા બેસે, ત્યારે જ મન આપણને શું કરે? તું છટકી જાય. જા સમજ. આપણે જપ કરવો હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એ ક્યારે મન છટકી ગયું ને આપણને ખબર જ નહીં હોય. કેમ? હજી પેલી સુખ બુદ્ધિ છે, સંકલ્પ છે. જો સમજ, બાહ્ય વિષયમાં સુખ બુદ્ધિ છે કે બાહ્ય વિષયમાં દુઃખ બુદ્ધિ છે, એટલે મન શું કરવાનું? ત્યાં પહોંચી જ જવાનું. આમ શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જે સંન્યાસી છે, જે પ્રયત્ન કરનારો છે અને જેણે પોતાના શું છે અંતઃકરણમાંથી સર્વ પ્રકારના મળની નિવૃત્તિ કરી છે, તો શું થશે? સ આત્મા નિત્યમ સત્યાદિ સાધનૈ સંન્યાસી વિહિ લભ્યતે ઇત્યર્થ. આવા જે સંન્યાસીઓ છે એને આ આત્મ તત્વની પ્રાપ્તિ થાય છે. પણ એના જીવનમાં પણ શું આવું છે? સત્યાદિ સાધનૈ લભ્યતે. જો અંતઃકરણ, આ ચાર જે સાધન છે ને એ અંતઃકરણ શુદ્ધિ માટેના સાધન છે. આ સમજ, સત્ય એમ કહીએ એટલે પછી બાકીનું બધું વસ્તુ આવી જ જાય, બધા જ ગુણ આવી જાય. સત્ય કહીએ એટલે પછી અહિંસા પણ આવી જ જાય અંદર. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ. સત્ય કહીએ એટલે આ બાકીના બધા ગુણ અંદર આવી જ જવાના. અહિંસા પણ જોઈએ જ નહીં, કોઈની પણ કોઈ પ્રકારે હિંસા કરવાની જ નહીં. જો તમે કોઈની ઉપેક્ષા કરો છો, જો વિચારી જજો. હું તો એ સામે આવે ને તો હું વાત નહીં કરું. જા, ઉપેક્ષા કહેવાય. બને કહો એની ઉપેક્ષા કરી તમે, પણ એની ઉપેક્ષાથી એને કોઈ ફરક નહીં પડે, પણ જે ફરક પડે કોને પડે? કેમ? કે જેટલી તમે ઉપેક્ષા કરશો એટલું ચિંતન વધારે થશે કે છૂટશે? જે વ્યક્તિની તમે ઉપેક્ષા કરી રહ્યા છો એ વ્યક્તિનું ચિંતન વધશે કે ઘટશે? વધશે. તો નુકસાન તમને થયું કે એને જ થયું? કોઈની ઉપેક્ષા કરવી, કોઈનું અપમાન કરવું, કોઈના પર ક્રોધ કરવો, આ બીજી વ્યક્તિને નહીં, જેટલું તમને નુકસાન પહોંચે ને એટલું સામેવાળી વ્યક્તિને નુકસાન નથી પહોંચતું. આપણે જ પોતાને શું કરતા રહે? સ્વામીજી એટલે બહુ સરસ કહેતા, વી હર્ટ અવર સેલ્ફ. આપણે પોતે જ પોતાને શું કરીએ? દુઃખ પહોંચાડીએ. આપણે પોતે જ પોતાને દુઃખી કરીએ. આ સમજો, બીજાને દુઃખી કરીએ છીએ એમ નહીં, આપણે પોતે જ પોતાને દુઃખી કરતા રહીએ. અને એટલા માટે શું કરવું પડે? સત્ય, અહિંસા, આર્જવમ, સરળતા, ક્ષમા, આચાર્યોપાસનમ. આ બધું શાના માટે? એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. ભગવાન શું કહે છે? આ બધું જ્ઞાન છે, કારણ કે આ બધા બ્રહ્મ જ્ઞાન માટે કેવા છે? ઉપયોગી છે, સહકારી છે. એટલું જ નહીં, આગળ જોઈ ગયા એમ આ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? નિત્ય હોવી જોઈએ. નિત્યમ સત્યાદિ સાધનૈ નિત્ય. સત્ય નિત્ય હોવું જોઈએ. તપશ્ચર્યા પણ શું છે? આપણું જીવન બની જવું. આપણું જીવન જ તપશ્ચર્યા હોય. આપણું જીવન જ શું છે? સમ્યક દર્શને. આપણું જીવન જ શાસ્ત્ર અધ્યયન હોય. બ્રહ્મચર્ય, આપણું જીવન જ બ્રહ્મચર્ય હોય. જો એનો અર્થ શું થયો? આ ચાર દ્વારા આપણું જીવન કેવું હોવું જોઈએ એ શાસ્ત્ર આપણને દર્શાવે છે. જીવનની માર્ગદર્શિકા છે. જો આ પ્રકારનું આપણું જીવન હશે તો બ્રહ્મ જ્ઞાન અવશ્ય આપણને. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જે સંન્યાસી છે, પ્રયત્ન કરનારો છે અને જેણે પોતાના અંતઃકરણમાંથી સર્વ દોષોની નિવૃત્તિ કરી છે, એવો પરિપક્વ અંતઃકરણ વાળો જે વ્યક્તિ છે એને શું થાય છે? લભ્યતે આત્મા. એટલે શંકરાચાર્યજી કહે છે ન કાદાચિત કઈ. કાદાચિત કઈ એટલે ક્યારેક ક્યારેક સત્ય બોલવું, ક્યારેક નહીં કરવું, ક્યારેક તપશ્ચર્યા કરવી, ક્યારેક નહીં કરવી, ક્યારેક શાસ્ત્ર અધ્યયન કરવું, ક્યારેક નહીં કરવું. કાદાચિત, કાદાચિત ક્યારેક ક્યારેક.
શંકરાચાર્ય કહે છે આ ક્યારેક ક્યારેક બધા સાધનો જો તમે કરતા રહેશો તો આત્માની પ્રાપ્તિ થતી નથી. 4 સદગુણો દ્વારા જ શ્રુતિ માતાએ આપણને સંપૂર્ણ જીવન દર્શાવેલું. એને એટલે શંકરાચાર્ય કહે છે નિત્ય સત્ય આપણા જીવનમાં હોય, ક્યારેક ક્યારેક નહીં. શંકરાચાર્યજી કહે છે કેમ આવું કહ્યું? સત્યાદિ સાધન સ્તુત્ય સહાયમ અર્થવાદ. અર્થવાદ એટલે પ્રશંસા. આ સત્યાદિ સાધનની શું કરવામાં આવી? પ્રશંસા કરવામાં આવી. કેમ? કારણ કે એના દ્વારા જ આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું. એનો અર્થ શું છે? જેટલા પણ સહકારી છે, સહકારી એટલે કે ઉપયોગી છે. સ્વામીજી જો આ કોઈ વ્યક્તિ માંદી પડે ને પછી એને અશક્તિ આવી જાય, ચાલી શકે નહીં, કે ડૉક્ટર બહુ સરસ છે, જે કરવા યોગ્ય હોય ને એ કરો જાતનું. આ વાક્ય જોડે તમને શક્તિ આવે એના માટે તમારા શરીરને જે અનુકૂળ હોય એ તમે કરો. એ જ રીતે બ્રહ્મ જ્ઞાન મેળવવું છે તો આપણા મનને જે પણ કંઈ અનુકૂળ હોય એ આપણે કરતા રહીએ. આપણા મનને જે વિક્ષિપ્ત કરનાર છે એનાથી આપણે શું કરીએ? અખાનંદજી મહારાજ બહુ સરસ કહેતા કે ત્યારે જ આ બધું નવું નીકળેલું. 30 વર્ષ પહેલાંની વાત. એટલે પેલું નવું નીકળ્યું હોય ને પછી એને દ્રષ્ટાંત તરીકે વાપરવામાં આવે. એટલે એવું કહેતા कि वाटर प्रूफ घड़ी निकली है, बुलेट प्रूफ कार निकली है, पर कि दुख प्रूफ मन नहीं है. वॉटर प्रूफ घड़ियाળ હોય, બુલેટ પ્રૂફ જેકેટ હોય, ગાડી હોય, એમાં આપણું મન કેવું હોય? દુઃખ પ્રૂફ થઈ શકે? ગમે એવી અનુકૂળતા પ્રતિકૂળતા આવે ને આપણા મનને વિક્ષિપ્ત થવા જ નહીં દે. એટલે મહારાજ કે બહુ સરસ છે, રક્ષ કોશાનામપી કોશ. રક્ષા કરો કોની? સર્વ ખજાનાનો પણ જે ખજાનો છે. હૃદયમ એ ખજાનો કોણ છે? આ તમારું હૃદય છે. રક્ષ કોશાનામપી કોશમ હૃદયમ. કેમ? યસ્મિન સુરક્ષિતે સર્વમ સુરક્ષિતમ સ્યાત. તમારું હૃદય જો સુરક્ષિત છે તો આ બધી વસ્તુ પણ શું છે? સુરક્ષિત. પણ આપણું હૃદય જ શું છે? मेरे दिल के टुकड़े हुए 1000, एक यहाँ गिरा एक वहाँ गिरा. આપણા અંતઃકરણની રક્ષા કરવાની છે. સત્ય આપણા અંતઃકરણની રક્ષા કરે. અહિંસા આપણા અંતઃકરણની શું કરે છે? રક્ષા કરે. અક્રોધ 16મા અધ્યાયમાં ભગવાન પાછું એ જ કહે છે, અભયમ સત્વ સંશુદ્ધિ. અભયતા, સત્વ શુદ્ધિ, અક્રોધ. આ બધા શું કરે છે? સત્ય આપણા અંતઃકરણની રક્ષા કરે. તપશ્ચર્યા આપણા અંતઃકરણની રક્ષા કરે. બ્રહ્મચર્ય આપણા અંતઃકરણની રક્ષા કરે છે. સમ્યક દર્શનમ એ પણ શું કરે? અંતઃકરણની રક્ષા કરનાર. આ બધા આપણા કોણ છે? દ્વારપાઠ છે. આપણા અંતઃકરણના કોણ છે? આ દ્વારપાઠ. આ બધા જો હશે ને તો કોઈ તમને ઉદ્વિગ્ન કરી શકે નહીં. પણ આપણું તો મગજ એવું હોય ને કે જરાક વસ્તુ પેન પણ અહીંયાથી અહીંયા થઈ ગઈ ને છાપું અહીંયાથી અહીંયા થઈ ગયું એટલે મગજ એવું ફરે ને. આપણે આ જેટલું આ જગતને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલો જ પ્રયત્ન આપણા અંતઃકરણને જો વ્યવસ્થિત કરવાનો કરીએ. જે તુલસીદાસ કેમ બન્યા? હા, અડધી રાતે પેલા પૂર આવતું હતું એ નદીમાં ગયા અને કશું નહીં મળે પેલું શબને આધાર લઈને ગયા. કેમ? પેલી પત્નીની એટલી બધી આસક્તિ હતી અને પત્ની પેલું પહેલા માળ પર હતી તો પેલું સાપને દોરડું માનીને શું કર્યું? એટલે પત્નીએ જોયું
કે આપણો સાપને પકડીને આવ્યા જળ, ત્યારે પત્નીએ શું કીધું કે આટલી આતુરતા ભગવાન માટે રાખી હોત તો ભગવાન હમણાં મળી ગયા હોત. તુલસીદાસને વાક્ય શું થઈ ગયું? જેટલી આતુરતા આપણે વિષયો માટે રાખીએ છીએ એટલી આતુરતા આપણને ભગવાન માટે છે. પણ આ બધી આતુરતા ક્યારે આવે? એ પરિપક્વતા ક્યારે આવે? આ બધા સદગુણોથી આપણા હૃદયની રક્ષા કરવામાં આવે. જો એટલે કહું, બહાર ભલે તમે ગુમાવશો પણ અંતઃકરણ તમારું કેવું હશે? શુદ્ધ હશે, શાંત હશે, પ્રસન્ન હશે. બહાર શું છે એ મહત્વનું નથી, તમારું હૃદય કેટલું પ્રસન્ન છે ને એ મહત્વનું છે. બહાર કેટલું છે એ મહત્વનું નથી, તમારું મન કેટલું શાંત છે ને એ મહત્વનું. 5 કરોડની સંપત્તિ હોય પણ જો તમારું હૃદય વિક્ષિપ્ત હોય તો એ સંપત્તિ શું કામની? 5 કરોડની સંપત્તિ પછી ઊંઘવાની જો ગોળી લેવી પડતી હોય તો એ 5 કરોડની સંપત્તિ પણ શું છે? વ્યર્થ છે. આ સમજ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે સત્યાદિ સાધન સ્તુત્યર્થ. આ મંત્ર દ્વારા શું કરવામાં આવ્યું? આ સત્યાદિ જે સાધન છે એની શું કરવામાં આવી? સ્તુતિ કરવામાં આવી. કેમ? કારણ કે સ્તુતિ જ્યારે કરવામાં આવે તો જ પછી આપણા મનને એમાં શું થાય? રુચિ પેદા થાય. આપણા જીવનનું લક્ષ્ય આ જ છે. આ 4 વસ્તુ જ આપણા જીવનમાં આવવી જોઈએ તો આત્મજ્ઞાનને કોઈ રોકી શકે એમ છે જ નહીં. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.